સુધી બંધ હતું, પછી ચાલુ કર્યું. ગઈકાલે 1.5 મિનિટ સુધી એમને મૂંગું મૂંગું હાલ્યું, બોલું નોળિયાની વાત વહી ગઈ, પછી યાદ આવી. પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા. હવે ચાલુ છે. આ આદત નહીં ને, આ ઘેરેથી રોજ ટોપી ઓઢીને નીકળતા હોય ને એને વાંધો ન આવે. નહીતર તો ટોપી કાઢી નાખીએ તો એવું લાગે કે હજી છે. હા, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આમ તો સવાર ઉઠીએ ને એટલે રોજ યાદ કરવું જોઈએ, થોડું છે, હવે એમ જ આંકવાનું છે. હા, થોડા પૈસા રહીએ ને તો આપણે કરકસર મંડીએ કરવા, પછી હાવ થોડા રહીએ ને એટલે લોભય મંડીએ કરવા. કરકસર ને લોભમાં ફરક. હા, એટલે હવે જીવન થોડું હોય ને તો હાંચવીને રાખવા, કારણ કે ભગવાન હવે તારા કામ સિવાય મારે બીજે ક્યાંય વાપરવું નથી. એટલે તો આપણે ભગવાનને પણ હાથે હોતી વખતે કહી, કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. કર ચરણ કૃતમ વાક કાય જમ વા શ્રવણ નયન જમ વા માનસમ વા પરાધમ. હવે ખરેખર આપણને એવું લાગે ને કે આ શ્લોકો આપણે બોલીએ છીએ, શું જરૂર? પણ આમાં તો બધું જ કહ્યું, વિહિતમ અવિહિતમ વા સર્વમેત ક્ષમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. હે કૃષ્ણ, હે વાસુદેવ, હે પરમાત્મા. કેટલા વિશેષણ વાપર્યા ભગવાનને? કૃષ્ણ, વાસુદેવ, વાસુદેવના દીકરા, પરમાત્મા, પરમ આત્મા. હા, પ્રણત ક્લેશ નાશાય, જેટલા ક્લેશ ઉભા થયા છે, નાશાય, નાશ કરો. હે ગોવિંદાય, હું તમને નમન કરું છું. કર ચરણ કૃતમ. કર એટલે હાથ, ચરણ એટલે પગ. હાથ અને પગથી થતા પાપ. વાક કાયજમ, હા, વાણીથી પાપ થાય છે, કાયાથી પણ પાપ થાય છે. કર્મ જમવા, કર્મ કરવાથી પાપ થાય છે. શ્રવણ નયન જમવા, સાંભળીને પણ પાપ થાય છે. માન સમવા, મનથી કોઈનું ખરાબ વિચારીને પણ પાપ થાય છે. વા અપરાધમ, બધા જ જાતના અપરાધો. વિહિતમ અવિહિતમ. વિહિતમ એટલે જાણતા, અવિહિતમ એટલે અજાણતા. જાણતા અજાણતા સર્વમેતત, બધા પ્રકારના પાપ ક્ષમસ્વ, બધા ક્ષમા કરો. ભગવાનને આપણે કહીએ છીએ જય જય કરુણા આબ્ધે, હે કરુણાના સાગર તમારી જય હો. કારણ કે હે મહાદેવ, હે શંભુ, અમારા પાપો બાળીને ભસ્મ કરો. તમે એવ માતા, તમે એવ પિતા, તમે જ માં છો અને તમે જ પિતા છો. તમે એવ બંધુ, ભાઈ પણ તમે જ છો. તમે એવ સખા, મિત્ર પણ તમે જ છો. તમે એવ વિદ્યા, હા, બધી જાતની વિદ્યા પણ તમે છો. દ્રવિડમ ત્વમેવ. દ્રવિડ એટલે દ્રવિડમ ધન, ધન પણ મારું તમે જ છો. તમે એવ સર્વમ મમ દેવ દેવ, તમે જ બધા સર્વમાં દેવ દેવ. પ્રભુ, હું તમને શરણે થાવ છું, સમર્પણ કરું છું. અર્જુને પણ ભગવાન એવું જ કહે છે. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય 20મો શ્લોક ગઈકાલે આપણે પારાયણ કર્યું. રાજા જનક જેવા અનેક મહાપુરુષો પણ કર્મ યોગ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. કર્મ યોગ દ્વારા. ખાલી કર્મ કરીએ તો આપણા માટે થાય, અને કર્મ યોગ એટલે સત્કર્મ બીજાના હિત માટે કરીએ તો કર્મ યોગ થાય. કંઈ જ જોઈતું નથી. કર્મયોગ દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા. તેથી લોક સંગ્રહ જોતા પણ તું, લોક સંગ્રહ લોકોના કલ્યાણ માટે તું નિષ્કામ ભાવે કર્મ કરવાને જ
યોગ્ય છે અર્થમાં અવશ્ય કરવું જોઈએ. નિષ્કામ એટલે મારે કંઈ જ જોઈતું નથી. આવું કર્મ કરીએ ને એટલે ભગવાનને એની નોંધ લેવી પડે. આદિપદ પ્રભુતિ આરંભ તથા પ્રકાર બંનેનું વાચક માનવામાં આવે. જો અહીં આવેલા આદિપદને પ્રભુતિનું વાચક માનવામાં આવે તો જનકાદય પદનો અર્થ થશે. જેઓના આદિ આરંભમાં જ રાજા જનક છે. શરૂઆતમાં જ જેને દ્રષ્ટાંત તરીકે જનક લીધા છે. આપણે કહીએ ને નરસિંહ મહેતાને વારે વારે યાદ કરીએ, મીરાબાઈને યાદ કરીએ છીએ. આપણું એ પ્રતીક છે કે એ લોકો જે રસ્તે ગયા છે એ રસ્તે મારે આવવાનું. તો એ આપણું પ્રતીક થયું ને કે હું એવી ભક્તિ કરીશ. આપણે દર શનિવારે હનુમાનને યાદ કરવાનું કારણ જ આ છે. પ્રભુનો મહાન ભક્ત કોઈ જો રામા અવતારમાં થઈ ગયો હોય તો હનુમાન. મારે કંઈ જ જોઈતું નથી ભગવાન. હા, અને એટલે જ ભગવાને હનુમાનને સામેથી વરદાન આપ્યું કે હું કળિયુગમાં તારા વિના નહીં પૂજાવું, પણ તું એકલો પૂજાય. આજે હનુમાનના એકલાના મંદિર છે, પણ રામના મંદિરમાં હનુમાન વિના હશે નહીં. આ લક્ષ્મણને જ્યારે મૂર્છા વળી ને ત્યારે રામ ખુશ થઈ ગયા હતા. તું ઔષધિ ન લાવ્યો હોત તો લક્ષ્મણ જીવિત રહેત. બહુ મોટી વાત છે. તો મારે એવી ભક્તિ કરવી જોઈએ. કારણ કે હનુમાનજીને ભગવાન દેવા બેઠા હતા, પણ હનુમાનજીએ કીધું તમારી ભક્તિ સિવાય મારે કાંઈ જોતું નથી. દેનારો ઉભો તો પણ લેનારો લે નહીં તો ઓલો શું કરે? હનુમાન જેવો ભક્ત મારે થવું. અને કળિયુગમાં સ્વાર્થ વિના કરે ને એટલે પેલી નોંધ ભગવાન લે. કારણ કે કળિયુગને વચન આપેલું જ ભગવાને કે તું મારા સ્વભાવ પ્રમાણે ભક્તિ કરીશ, મારે કંઈ જ જોઈતું નથી. અને લોક સંગ્રહ એટલે લોક કલ્યાણ માટે તું જે કર્મ કરીશ ને એને કર્મયોગ તરીકે હું એની નોંધ લઈશ. આરંભમાં રાજા જનક છે, અર્થાત રાજા જનક તથા તેઓના પછી થવાવાળા મહાપુરુષો. બીજા મહાપુરુષો કયા થયા? પરંતુ અહીં એવો અર્થ માનવો યોગ્ય પ્રતીત થતો નથી. કેમ કે રાજા જનકના પહેલા પણ અનેક મહાપુરુષો કર્મો દ્વારા પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ચૂક્યા હતા. જેમ કે સૂર્ય, વૈવસ્વાન આપણે કહીએ છીએ, સૂર્ય, મનુ મહારાજ. સૃષ્ટિની શરૂઆતમાં જે આપણે મનુ અને શત્રુપાના લગ્ન થયા, મનુ મહારાજ. રાજા ઇક્ષ્વાકુ, આખો ઇક્ષ્વાકુ વંશ આવેલો રામનો, ઇક્ષ્વાકુ વગેરે. ગીતાના 4થા અધ્યાયનો પહેલો અને બીજો શ્લોક આ જ કહેવા માટે છે. એટલા માટે અહીં આદિપદને પ્રકારનું વાચક માનવું જ ઉચિત છે. જેના અનુસાર જનકાદય પદનો અર્થ છે રાજા જનક જેવા ગૃહસ્થાશ્રમમાં રહીને નિષ્કામ ભાવથી બધા કર્મો કરતા રહીને પરમ સિદ્ધિને પ્રાપ્ત થયેલા મહાપુરુષો, જેઓ રાજા જનકના પહેલા તથા બાદમાં આજ સુધી થઈ ચૂક્યા છે. ગૃહસ્થાશ્રમ આમ જોવા જઈએ ને તો આપણે ત્યાં 4નું મહત્વ છે. 4 વેદ, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ ને અથર્વવેદ. 4 વેદ. પછી 4 યુગ, સતયુગ, દ્વાપર, ત્રેતા ને કળિયુગ. પછી 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. 4 વર્ણ, ચતુર્વર્ણ, બ્રહ્મ, ક્ષત્રિય, વૈશ્ય ને શૂદ્ર. આ 4 સંસારના પાયા છે. આના ઉપર સંસાર ઉભેલો છે. આ 4 બધું આવેલું છે. અને એટલે જ કીધું છે કર્મયોગ બહુ પુરાતન યોગ છે. કર્મયોગ બહુ પુરાતન યોગ છે. રાજા મનુથી માંડીને સતત, આમ તો સૂર્યથી માંડીને કર્મયોગ. સૂર્ય પોતાને કંઈ જોઈતું નથી, છતાં આપણા માટે આવે છે અને આખી પૃથ્વીને પોતાની ઉર્જા અને પ્રકાશ આપે છે અને લોકોનું જીવન બનાવે છે. ચોમાસામાં જો 15 દાડા સૂર્ય ન દેખાણો હોય ને તો આપણે હવાઈ જાય.
હા રબર જેવા થઈ જાય, આપણી ઉર્જા ખલાસ થવા માટે, અને પછી ડોક્ટરોની દવાઈઓ લેવી પડે. કારણ સૂર્યથી ઉર્જા મળે છે, તેજ મળે છે, પ્રકાશ મળે છે, અગ્નિ મળે છે. આમ જોવા જઈએ ને તો અગ્નિ છે ને, સૂર્ય શું કામ કરે? સૃષ્ટિ ઉપર અગ્નિ વરસાવે, પણ હજી કોઈ સુધી બળી ગયું નથી, કોઈ બળ્યું નથી. સૂર્ય સતત અગ્નિ વરસાવે, કારણ કે એની 33 લાખ કિલોમીટર સુધી તો જ્વાળા છે. સૂર્યની 33 લાખ કિલોમીટર ઊંચી જ્વાળા છે. તો અહીંથી સૂર્ય તો કરોડો કિલોમીટર દૂર છે, તો પણ વૈશાખ મહિનાના બપોરે આપણને કેવો બાળે. એક જ ભાગ છે હો, હજી 16 કળા સૂર્ય નથી, 15 કળા તો જ એની બાકી છે. કારણ કે 15 કળાને અહીંથી ઉપર વાતાવરણમાં ઓઝોનનું પડ રોકી લે, ત્યાંથી ગળાઈને સૂર્યના કિરણો આવે, પણ સૂર્ય બાળતો નથી, હળગાવી નથી દેતો. તો હવે એ 2.5 બાય 2.5 ઇંચનો કાચ લો, ગોળ બિલોરી, અને પછી એને રાખો તો હળગે કે ન હળગે? એ જ સૂર્યના કિરણથી હળગે કે ન હળગે? તો આ બિલોરી કાચને અને હળગવાનું શું લેવા દેવા? ભગવાનની કૃપા બધે જ છે, પણ જ્યારે મનને સ્થિર કરીને હા ભગવાનની સામે તપ કરવા બેસી જાઓ અથવા ચિત્ત એકાગ્ર કરો, તો પેલા બિલોરી કાચ જેવું છે. બધી ઉર્જાઓ ભેગી થઈ અને ભગવાનને ત્યાં હાજર થવું પડે. પણ આપણે સ્થિર રહી શકીએ ખરા? આ મહત્વનું છે. હા, આપણને વાયા એવી વાહેથી ઘોંકા મારે. હા, બેઠો હોય તો હક લેવાનો દે.